જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના ચાલુ કામ બાબતે વિવાદ થયો। વોર્ડ નંબર 3 કેવડાવાડી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર સ્ટાફની દાદાગીરી જોવા મળી। ભાજપના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર હસમુખ મકવાણા સાથે બોલાચાલી કરી કોન્ટ્રાક્ટરના માણસની કોર્પોરેટર સામે દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે। કોર્પોરેટરે નિયમ મુજબનું કામ કરવાની ટકોર કરતા મામલો વિચક્યો હતો। કોન્ટ્રાક્ટરના સ્ટાફનો માણસ કોર્પોરેટરને તુકારો કરતા નજરે પડ્યો। કોર્પોરેટરને થાય એ કરી લેવાનું કહેતા પણ વિડીયોમાં નજરે પડ્યો છે આ યુવક। હાજર સ્થાનિકો સાથે પણ દાદાગીરી કરતો આ યુવક દેખાઈ રહ્યો છે। કોર્પોરેટર હસમુખ મકવાણા સાથે આ યુવકને કોઈ ડખો થયો છે। કામ અંગે ટકોર કરતા મામલો વિચક્યો। બોલાવ્યા એટલે તમે દાદાગીરી કરવા આવો છો? દાદાગીરી કરવા આવો કે તમે દાદાગીરી કરી? એમ કે તમારે જેને બોલાવો એને બોલાવી હું કે બોલ્યો ભાઈ? હું બોલ્યો છું હા તું રહેવા દેજે શાંતિથી બરોબર? મેં વાત કરી અરે તું જે હોય ભાઈ વાત ન કરતો બરોબર? છેની ના કરતો તુકારો એટલે તું તુકારો કરે એટલે મેં કર્યો ભાઈ બરોબર? મને કરે છો તું નકર તુકારો છેનો કરે? મેં તમને કઈ કીધું? તું તુકારો છેનો મારી એને કરે? તું હું છે પણ કામોલું કરે છો તું? હે છેનો તું મારી એને કર્યો પેલા? તું કમે તુકારો કર્યો પેલા? શરૂઆત તે કરી ભાઈ તારી એને એક ડિસિપ્લિન જે હોય જેને વાત કરી હોય બરોબર? પેલા હાથ મારા આમાં હું આમ કરે મારું નામ હસમુખભાઈ મકવાણા, અનુસૂચિત જાતિમાંથી જ્યાં ચૂંટાયેલો વોર્ડ નંબર 3 માં ચૂંટાયેલો છું। છેલ્લા 8 મહિનાથી જે પ્રશ્ન ભૂગર્ભ ગટર બાબતના તેમ કામ બાબતના બધા પ્રશ્નો કરું છું વોર્ડ નંબર 3 માં। આજે કેવડાવાડી વિસ્તારની અંદર હું આવેલો હતો, ત્યાં મારું કામ ચાલુ હતું, કામની વ્યવસ્થિત રીતે કામ નહોતું થતું। એ બાબતે મેં કમિશનરને જાણ કરી, તે કોન્ટ્રાક્ટરને જાણ કરી, તો એના કોન્ટ્રાક્ટરના માણસે મારી સાથે ગેરવર્તન કાયદેસરનું કરેલું, તો એની પાસે મારી વિડીયો પુરાવો છે। મેં કાંઈ પણ ફરજમાં રૂકાવટ કરવાનું મારી ઉપર ગુનો દાખલ થાય એટલે મેં એની ઉપર એક સાથનો કોઈ વ્યક્તિ વાત નથી કરેલી, પણ આ વસ્તુ માટે મારે યોગ્ય ન્યાય જોઈએ છે। અને અનુસૂચિત જાતિનો છું કોર્પોરેટર એટલે શું મારે કોઈ કામ કરવાનું કે કોઈ સૂચવવાનો હક નથી। અત્યારે કામની અંદર પૂરેપૂરો ભ્રષ્ટાચાર ચાલુ છે અને કામની અંદર અહીંયા સ્થળ ઉપર ખરાઈ કરતા કે જે વસ્તુ ચેમ્બરોમાં પીસીસી કરવાનું આવે કે જે લાઇન લેવલ ઉપર કામ કરવાનું આવે ત્યાંના મુરજુગરને વડીલોને પૂછતા વડીલોએ એવું કીધું કે ભાઈ આ લોકો કોઈ અમારા કહેવા મુજબ કામ કરતા નથી। મેં એની સાથે વાત કરી કે શા માટે નથી કરતા, કે તમારાથી જ્યાં જવું હોય ત્યાં જાઓ અને જે કરવું હોય એ કરી લ્યો, કારણ કે એની સાથે 2 કોર્પોરેટરો અમારા પૂર્વ કોર્પોરેટરો છે, એના સાથીદારો એની સાથે છે, એટલે એ લોકો એના પાવરથી ચાલે છે। એ આક્ષેપો ખોટા કરી અને મને બદનામ કરવાની કોશિશ કરે છે, કારણ કે વહીવટ એ લોકો કરે છે કે જે એ લોકો ગાઢ સાથમાં સંકળાયેલા હોય એ મને કોઈ જાતની ખબર નથી। મારી ઉપર એનો લાઇનમેનથી માંડી અને તમામ લોકો એવો આક્ષેપ કરે છે। એ આક્ષેપનો મારે ખુલાસો જોઈએ છે। કોણે આક્ષેપ કર્યો, શું કર્યો? વાપભાઈ ખુરેશી આક્ષેપ કર્યો છે, પછી આ ભાઈ જે અબ્બાસભાઈના માણસ છે જે એને પણ આક્ષેપ કર્યો છે કે તમે આ બધી વસ્તુ કરી, હવે એનો મારે ખુલાસો જોઈએ છે। આ કોન્ટ્રાક્ટરના માણસોએ મારી સાથે અત્યારે ગેરવર્તન કરેલું છે અને જે આ વર્તન કરેલું છે તો આમ પબ્લિક સાથે આ લોકો શું કરતા હશે? આ કમિશનર સાહેબને મારે જાણ કરવાનું છે કે એક્શન મૂળ લઈ અને તાત્કાલિક આનું યોગ્ય કાર્યવાહી કરી અને કોન્ટ્રાક્ટરને જે કઈ વસ્તુનું યોગ્ય કરવાનું થતું હોય કરે, એ મારી નમ્ર વિનંતી છે। ત્યાંના મારા વોર્ડ નંબર 3ના કોર્પોરેટરના સાથીદારો માણસો એ લોકો મારું કોઈ પણ કામને ધ્યાને લેતા નથી। તો કોઈ પણ મારી રજૂઆત કરું છું તો મારી રજૂઆત જે વસ્તુ અનુસૂચિત જાતિનો છું એના કારણોસર વાતને મારી ફગાવી દે છે। અને હું સાહેબ આજે આ વોર્ડની અંદર વારંવાર કમિશનર સાહેબને રજૂઆત કરું છું, બધા અધિકારીઓને રજૂઆત કરું છું। પૂરેપૂરી 3 નંબર વોર્ડની અંદર જે ભ્રષ્ટાચાર કામની અંદર થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાને લેવાતું નથી। એ સિવાય પણ હું મારા સાથી કોર્પોરેટરોના માણસોને જાણ કરું છું તો એ લોકો મને ધમકી આપે છે કે ભાઈ તારે વોર્ડમાં કોઈ જાતની રજૂઆત કે ભલામણ નહીં કરવાની। સાહેબ હું અનુસૂચિત જાતિનો કોર્પોરેટર હોવાથી મારા ઉપર વારંવાર અપમાન થાય છે। અત્યારે કોન્ટ્રાક્ટરના માણસોએ મારી સાથે જે ગેરરીતે વર્તન કરેલું છે એનો હું રોષ ઠેલવું છું, ને આ માટે મારું જો ધોરણસરની કંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું સમાજને લઈને આવનારા દિવસોની અંદર ઉગ્ર આંદોલન ઉપર પણ જઈશ સાહેબ। અને મારું તાત્કાલિક જે વસ્તુ છે કે વોર્ડની અંદર હું છેલ્લા 20 વર્ષથી આ કાર્યકર તરીકે કામ કરું છું, આજ મને કોર્પોરેટરની તક મળેલી છે, તો મારા સાથી કોર્પોરેટરોના માણસો તેમજ શરીફાબેન ખુરેશીના ઘરવાળા વાપભાઈ ખુરેશી તેમજ આદિલભાઈ જે એના માણસ છે, અબ્બાસભાઈના માણસ છે, એ લોકો વારંવાર મને ટોર્ચર કરે છે અને કોન્ટ્રાક્ટરો પાસે ઊભા કરી અને મારી સાથે ગેરગુણ વર્તન કરાવવાની કોશિશ કરે છે।